હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે એના કુક એન્ડ સિમ્પલ માં। તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી આજે બનાવીશું એકદમ નવો નાસ્તો। આપણે 1 કટોરી જેટલો ઘઉંનો લોટ લીધો છે, એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલો આખો જીરો, સ્વાદ અનુસાર મીઠું, થોડાક આપણે એનામાં ઉમેરીશું તીખાસ માટે ચીલી ફ્લેક્સ, અને એનામાં આપણે ઉમેરીશું લીલા ધાણા 1 કટોરી જેટલા। પછી આપણે એનામાં થોડું પાણી ઉમેરીશું અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ સિમ્પલ અને એજી છે ફ્રેન્ડ્સ। તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે એનામાં। તો તમે જો આવી રીતના આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, એનામાં કોઈ ગાંઠા ના રહે। એકદમ બેટર આપણું થઈ ગયું છે તૈયાર। જો તમને એમ થાય કે આજે રોટલી અને શાક ખાતા કંટાળી ગયા છીએ, તો આવી રીતે તમે 5 મિનિટોમાં નવો નાસ્તો કરજો તૈયાર। તો જો સારી રીતે મિક્સ કરી લીધું છે, હવે આપણે તવાને ગરમ કરવા રાખી દઈશું અને આ આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી નવો નાસ્તો। આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલું તેલ અને આપણે સારી રીતે ફેલાવી નાખીશું। આવી રીતે તમે જોઈ શકો છો, ઓછા તેલમાં પણ એટલું ટેસ્ટી બને છે આ નાસ્તો। તો જોઈ લો આવી રીતના। હવે આપણે જે બનાવ્યું છે ઘઉંના લોટથી, એ આપણે આવી રીતે મિક્સ કરીશું, તમે જોઈ શકો છો એકદમ। અને પછી આવી રીતના ફેલાવી નાખીશું। આપણે 1.5 ચમચા જેટલું લીધું છે। આવી રીતના તમે જોઈ શકો છો, ઓછું લાગે તો તમે આવી રીતે ઉમેરી શકો છો। તમને જો ગોળ જોતું હોય તો જોઈ લો આવી રીતના। એકદમ 1 ચમચી તેલમાં તમે આવી રીતના એકદમ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો। તો જોઈ લો આવી રીતના। હવે એને આપણે 1 બાદ 2 મિનિટ પકવા દઈશું। એક બાજુ સારી રીતે પાકી જશે, બીજી બાજુ આપણે પછી પલટાવીશું। તો એક બાજુ આપણે સારી રીતે પકાવીશું। તમે જોઈ શકો છો એકદમ એક બાજુ સારી રીતે પાકી ગયું છે અને બીજી બાજુ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે પાકી ગયું છે। હવે એને આપણે પલટાવી નાખીશું। તો આપણે ધીમે ધીમે હળવે હળવે આવી રીતે ઉમેરવાનું છે અને પછી આપણે પલટાવી નાખીશું। જોઈ લો તમે એકદમ આપણે જે પુડલા બનાવીએ છીએ ને એવો જ બને છે, પણ આવી રીતે તો ઘઉંના લોટમાં તમે ક્યારે પણ ટ્રાય ના કર્યો હશે। તો આવી રીતે તમે જોઈ શકો છો સ્વાદિષ્ટ થાય છે કે આપણે એનામાં નથી ઈનો સોડા ઉમેર્યો કે નથી આપણે બીજું કાંઈ મસાલો ઉમેર્યો, એના પરથી એવું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ। તમે ખાલી ઘઉંના લોટમાંથી અને ફક્ત 5 મિનિટોમાં આપણો આ નાસ્તો થઈ જશે તૈયાર। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। બીજી બાજુ હળવે હળવે આપણે પલટાવી। તો જોઈ લો તમે એકદમ આપણું એક બાજુ સારી રીતે પાકી ગયું છે, બીજી બાજુ જે આપણે 1-2 મિનિટ સુધી એને પકાવ્યું છે ને એ જ આપણે બીજી બાજુ એમ જ પકાવવાનું છે આપણે। જોઈ લો એકદમ આવી રીતના। અને જો તમને સારું અને સિમ્પલ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ। ધન્યવાદ।